તો બોટાદના સાગાવદર ગામે કાર તણાવા લાગી। કારમાં 7 લોકો સવાર હતા। લાઠીદળમાં જૂનાગઢથી લોકો આવ્યા હતા। સાગાવદર ગામે માતાજીના દર્શન માટે ગયા હતા। દર્શન કરીને પરત ફરતા નદીના વહેણમાં કાર તણાવા લાગી। બોટાદ ફાયરની ટીમ રેસ્ક્યુમાં લાગી હતી। કાર તણાઈ તે દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા બંનેનો બચાવ થયાની માહિતી છે। કાર હાલમાં લાઠીદળ કરિયાણી વચ્ચે મળી આવી છે। માત્ર કાર મળી આવેલ મુસાફરો જે છે એ લાપતા છે। મામલતદાર સહિત અન્ય અધિકારીઓ પણ હાલ તણાઈ ગયેલા મુસાફરોની શોધખોળ કરી રહ્યા છે। હવે અમરેલીથી તસવીરો આવી રહી છે। અમરેલીમાં રાજુલા પંથકમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ નદીઓમાં પૂરની સ્થિતિ યથાવત છે। રાજુલા તાલુકાના ઊંટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ ગઈ। બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર ચાલક વહેલી સવારે તણાઈ ગયો। એક વ્યક્તિની લાશ મળી। કાર બ્રિજ નીચે ફસાઈ। મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। કાર બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવા માટેની કામગીરી શરૂ કરાઈ। રાજુલા પંથકમાં સૌથી વધુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિએ દોડધામ મચાવી। કાર બ્રિજ નીચે ધસમસતા પ્રવાહની અંદર બહાર કાઢવા તંત્રની દોડધામ દેખાઈ રહી છે। તો બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં આ કાર ચાલક તણાયો હતો અને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાના અહેવાલ છે। હાલ તસવીરોમાં જોઈ શકાય છે કે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે। કાર બહાર કાઢવા બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિકોના ટોળા પણ એકત્ર થયા છે। હવે ચોટીલાથી માહિતી આવી રહી છે। ચોટીલાના રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિ ફસાઈ જતા તંત્ર દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું। રૂડેશ્વર તળાવમાં એક વ્યક્તિ ફસાઈ જતા ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલ શખ્સને બચાવી લેવામાં આવ્યો। કાળુભાઈ સારલાને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો। તો આ તસવીરોમાં જોઈ શકાય છે પાણીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ કેવી રીતે ફસાઈ જાય છે અને જીવન બચાવવા માટે કેવી રીતે મહેનત કરે છે। રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે જળમગ્ન બન્યો છે વિસ્તાર અને તેમાં જે તળાવ છે તેમાં પણ પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો અને તેના પગલે એક વ્યક્તિ જે છે એ ફસાઈ ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમે અને તરવૈયાઓની મદદથી આ વ્યક્તિને બહાર કાઢવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા 2 કલાક સુધી તેને બચાવવાની જહેમત ઉઠાવવામાં આવી હતી। 4 જેટલા તરવૈયાઓ જે છે એ તળાવમાં રહી અને આ વ્યક્તિને બચાવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, રૂડેશ્વર તળાવમાં જે લાઈવ રેસ્ક્યુ કરવામાં આવ્યું, કોણ હતો આ વ્યક્તિ અને કેવી રીતે તેને બચાવાયો? ચોટીલા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈને આજે રૂડેશ્વર તળાવ છે તેમાં કોઈ કામ અર્થે ગયેલા અંદાજિત 57 વર્ષીય એક આધેડ વ્યક્તિ હતા તે પાણીનો પ્રવાહ વધી જતા તેમાં ફસાઈ ગયા હતા। જે અંગે સ્થાનિકો દ્વારા મામલતદારની ટીમને જાણ કરવામાં આવતા મામલતદાર તેમજ તરવૈયાઓની ટીમ દ્વારા અંદાજે 2 કલાકની જહેમત બાદ આ વ્યક્તિ છે એને રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ચોટીલા પંથકમાં તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે તળાવમાં જે છે પાણીની આવકમાં ખૂબ જ વધારો થયો હતો, જેના કારણે આ વ્યક્તિ છે તળાવમાં ફસાઈ ગયા હતા। જી અક્ષય, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદને પગલે એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક વ્યક્તિ અહીંયા ફસાયો હતો। હવે સુરેન્દ્રનગરથી જ બીજી એક ખબર પણ આવી રહી છે। થાન સુરેન્દ્રનગર રોડ પર ખાખરાડી ચોકડી પાસે નાળું બેસી જતા વાહન વ્યવહાર અહીંયા ખોરવાઈ ગયો હતો। થાનમાં ભારે વરસાદને કારણે નાળા નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું બેસી ગયું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। થાન અને સુરેન્દ્રનગર સાથે જોડતા મુખ્ય રસ્તા પરનું નાળું બેસી જતા સિરામિક ઉદ્યોગ સહિતનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય જોશી લગાતાર જોડાયેલા છે। અક્ષય, આ જે નાળું બેસી ગયું છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, હાલ આ અંગે શું વધુ અપડેટ છે આપની પાસે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે થાન તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, જેને લઈ અને થાનને જિલ્લા મથક સુરેન્દ્રનગર સાથે જોડતો જે આ મુખ્ય રસ્તો છે, આ રસ્તા પર ખાખરાડી ચોકડી પાસે એક ઓવરબ્રિજનું કામ ચાલુ હતું, જેને લઈ અને બાજુમાં કામ ચલાવ જે આ નાળું બનાવવામાં આવ્યું હતું તે નાળાની નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું છે બેસી ગયું હતું। જોકે સદનસીબે જે સમયે નાળું છે બેસી ગયું તે સમયે કોઈ વાહન વ્યવહાર છે ત્યાંથી વાહન ચાલકો પસાર થતા ન હતા, તેને લઈને કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડતો મુખ્ય રસ્તો હોવાથી સિરામિકના વાહનો તેમજ અન્ય વાહન ચાલકોને હાલ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। અંદાજે 5 થી 10 કિલોમીટર જેટલો છે એ ફેર ફરી અને સુરેન્દ્રનગર તરફ જવાની નોબત આવી છે। અક્ષય, જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ શું છે? કોઈ રસ્તાઓ પણ બંધ થયા છે કે શું?
જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન અને મૂળી પંથકમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને મૂળીથી જે નાડદરાથી સરા જે જોડતો રસ્તો છે એ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેને લઈ અને નાડદરી અને સરા ગામ વચ્ચેનો વાહન વ્યવહાર છે એ સદંતર ઠપ થઈ ગયો છે. સુરેન્દ્રનગર શહેરની વાત કરવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદના કારણે જે રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શાળાએ ગયેલા બાળકોને લેવા માટે વાલીઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે અને પાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છે એ સદંતર ખુલી ગઈ છે. અનેક વિસ્તારોમાં જે છે એ ટીચર સુધી આજે છે પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. અને હવે ભાવનગરથી તસવીર આવી રહી છે એ આપને બતાવીએ. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જામ્યો. શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ફરીથી શરૂ થયો છે. ગઈકાલે પણ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ હતો, જેમાં મહુવામાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો. પાલીતાણામાં પણ 11 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો અને આજે સવારે પણ તમામ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. તો બોટાદના ગઢડાના ભંડારિયા ગામે મકાન ધરાશાયી થયાના અહેવાલ આવી રહ્યા છે. ભંડારિયા ગામે મોડી રાત્રે મકાન ધરાશાયી થયું અને જાનહાનિ ટળી છે. ઘરવખરીને અહીંયા વ્યાપક નુકસાન થયું છે. તસવીરોમાં જોઈ શકાય છે ગઢડા તાલુકાનું ભંડારિયા ગામ, જ્યાં એક મકાન ધરાશાયી થયું છે. તો સૌરાષ્ટ્રના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન બરવાડાનો ઉતાવળી નદીના પુલ પર હાલ 2 કાંઠે પાણી વહી રહ્યું છે, જે જોઈ શકાય છે. ઉતાવળી નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસો અને ગાયો પણ ચપેટમાં આવી જતા તરતી નજરે પડી. ખાંભળા ડેમમાંથી છોડાયેલ પાણી અને સતત પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળ્યો છે. પાણી હાલ નદીનું ભયજનક લેવલ ક્રોસ કરી પુલને લગોલગ વહી રહ્યું છે. બરવાડા ખાતેનો આ ઉતાવળી નદી પરનો પુલ અમરેલી, બોટાદ, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના પંથકમાં પ્રવેશવા માટેનો એકમાત્ર માર્ગ છે. તો દ્વારકા કલ્યાણપુર તાલુકામાં પણ ધમાકેદાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. રાવલમાં મેઘરાજાનું આગમન થતા ગરમીથી રાહત મળી. રાવલ કલ્યાણપુરમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના કારણે રસ્તાઓ પર વહેતા થયા છે પાણી. રાવલમાં મેઘરાજાનું આગમન થતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે. તો દ્વારકામાં ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. ભાણવડ તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડ્યો. ગુંદા, સાજડિયારી, કાલાવડ, કંટોલિયા, ગુંદલા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ થયો છે. વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકામાં સૌથી વધારે કયા વિસ્તારમાં હાલ વરસાદ છે અને જળાશયોની સ્થિતિ શું છે? જી પંકજ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 તાલુકામાં હાલ વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ઝરમર વરસાદ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ છે. સૌથી વધુ ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભાણવડ તાલુકાના ગુંદા, સાજડિયારી, કાલાવડ, કંટોલિયા, ગુંદલા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ક્ષેત્રોમાં નદી જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સાથે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ હાલ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને જે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના 3 તાલુકામાં સાર્વત્રિક હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને આ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. તો દ્વારકાના પણ 3 તાલુકામાં જબરજસ્ત વરસાદના અહેવાલ આવી રહ્યા છે અને તેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. હવે મોરબીથી તસવીર આવી રહી છે. મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. ગતરોજ વરસાદ થતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. 27.95 રૂલ લેવલ મુજબ ભરેલા મચ્છુ 3 ડેમમાં વરસાદી પાણીની વધુ આવક થતા દરવાજો ખોલાયો છે. મચ્છુ 3 ડેમમાં 446 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 446 ક્યુસેક પ્રવાહ પાણી છોડાઈ રહ્યું છે. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના ગોર, ખીજડીયા, વનાડિયા, માનસર, નારણકા સહિતના ગામોને એલર્ટ કરાયા. માળિયા મિયાણા તાલુકાના દેરાડા, મેઘપર, નવાગામ, રાસંગપર સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાત્રે વરસાદ હોવાથી મોડી રાત્રે એક દરવાજો 1 ઇંચ ખોલે અને પાણીની આવક વધતા 4 વાગે એક દરવાજો અડધો ફૂટ ખોલે છે. એમનો પ્રવાહ છે 446 ક્યુસેક. અને મોરબી તાલુકા અને માળિયા તાલુકાના નીચવાસના ગામો
21 જેટલા ગામો આવે છે તેમને જાણ કરેલ। તો રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો। જસદણ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। જસદણ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ વરસતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં હાલ ધોધમાર વરસાદ જે રાત્રે પડ્યો હતો તેના પગલે આખા માર્કેટિંગ યાર્ડમાં પાણી જોવા મળ્યું। હવે સુરેન્દ્રનગરથી એક તસવીર આવી રહી છે। સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો હોવાના અહેવાલ છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ 0.05 ફૂટની સપાટીએ ઓવરફ્લો કરવાની ફરજ પડી। ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવાની તાકીદ કરાઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો। શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો અરવલ્લી મોડાસાના મોતીપુરામાં વીજળી પડી હોવાના અહેવાલ છે। ખેતરમાં વીજળી પડતા 9 ઘેટા બકરાના મૃત્યુ થયા। પશુપાલક ખેમાભાઈ ભરવાડના બકરા મોતને ભેટ્યા। ઘેટા બકરાના મૃતદેહોનું પીએમ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। અરવલ્લીથી આ અહેવાલ આવી રહ્યા છે। ખેમાભાઈ ભરવાડના બકરા મોતને ભેટ્યા। અહીંયા વીજળી પડી હોવાના અહેવાલ છે। વીજળી પડતા મોડાસાના મોતીપુરામાં આજે તમામ પશુ હતા પશુધનનું મૃત્યુ થયું છે। પશુપાલકને અહીંયા મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લીના મોતીપુરાની આ ઘટના છે જ્યાં વીજળી પડી હતી। મોડાસાના મોતીપુરામાં વીજળી પડતા પશુધન મૃત્યુ પામ્યા છે। ખાસ જે ખેડૂતમાં પશુપાલક હતા જેમના 9 ઘેટા બકરા અહીંયા ઘાસ ચરી રહ્યા હતા એ દરમિયાન ખેમાભાઈ ભરવાડના તમામ બકરાઓ જે છે એ મોતને ભેટ્યા। અહીંયા વીજળી પડી હતી તેના પગલે આ બકરાઓને મોતને ભેટ્યા છે। આ સમગ્ર મામલામાં પશુપાલકને અહીંયા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં લગભગ મોટાભાગના તાલુકામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોમાં ભલે અહીંયા હર્ષની લાગણી છે પરંતુ પશુપાલક વર્ગ કે જે આ પ્રકારનું નુકસાન વેઠી રહ્યો છે તેમને ખરેખર દુઃખ થયું છે। અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે મોડાસાના મોતીપુરા વિસ્તારમાં અહીંયા જે પશુપાલક છે જેમના 9 ઘેટા બકરા અહીંયા હતા આ ખેતરમાં હતા અને તેમના ઉપર અચાનક વીજળી પડી અને આ તમામ ઘેટા બકરાના મૃત્યુ નિપજ્યા છે અને ખેમાભાઈ નામના જે પશુપાલક છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, મોડાસામાં જે વીજળી પડી હોવાના અહેવાલ છે શું વધુ વિગત? ફક્ત ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે અને મોડાસા તાલુકાનું જે મોતીપુરા ગામ છે ત્યાં વીજળી પડવાના કારણે 9 જેટલા ઘેટા બકરાના મોત થયા છે। ખાસ કરીને ખેતરની અંદર આ ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા। પશુપાલક ખેમાભાઈ ભરવાડના જે ઘેટા બકરા હતા અને ખુલ્લા આકાશ નીચે જ રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને જે પ્રકારે વીજળી પડી ગાજવીજ સાથે ગઈકાલે વરસાદ પડ્યો તેના કારણે જે 9 જેટલા ઘેટા બકરા હતા તેમના પર વીજળી પડવાના કારણે તેમના મોત નીપજ્યા છે। અન્ય પણ લગભગ 50 થી 100 જેટલા ઘેટા બકરા તેમની પાસે છે પરંતુ જે પ્રકારે તેમની હાલ આઘાત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે તંત્ર દ્વારા તેમનું પીએમ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર પણ તેમની મદદે પહોંચ્યું છે। એટલે જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદની આશા હતી તે હાલ જોવા મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા। સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું। શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા। નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા। 2 વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા। રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા। આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા। પાલીતાણાના દુધાળા, ઘેટી, નાની માળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો। પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે। વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો। 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ। સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા। પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી। નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા। ગાંડીતુર બનેલી નદીના દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। સુકી ભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું જેથી ખોડાપુર વરલથી
ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા. આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા. સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો. આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલું અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા. એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારે એક વાત સમાચારોમાં આગળ વાત બોટાદની. બોટાદમાં 10 ઇંચથી વધારે પડેલા ભારે વરસાદને કારણે અહીંયા નદીઓ તોફાની બની ગઈ છે. ગઢડામાં આવેલ ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે, તેની તસવીરો આવી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલો નદીમાં નવા નીર આવ્યા છે. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે. રમાઘાટ ગઢડાના લોકો માટે જીવાદોરી સમાન ડેમ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગઈકાલ સાંજથી જ રાત સુધીમાં જે વરસાદ પડ્યો તેના પગલે ગઢડા અને આસપાસના વિસ્તારમાં જે ગઢડાની ઘેલો નદી છે એ 2 કાંઠે થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે ગઢડા તાલુકાના ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ઘેલો નદીની આ તસવીરો આવી રહી છે, જે ઘેલો નદી ઓવરફ્લો થઈ છે, 2 કાંઠે વહેતી થઈ છે. હવે ગઢડાના ઈશ્વરિયા ગામનો આ કોઝવે જુઓ. આ કોઝવે તૂટી ગયો છે. ઈશ્વરિયાથી લાખણકા જવાનો આ કોઝવે તૂટ્યો છે. ગઢડા સહિત આસપાસના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે. એના ઈશ્વરિયાથી લાખણકા જવાનો કોઝવે તૂટતા હાલ અહીંયા આગળ લોકોનો અવરજવર છે એ બંધ થઈ ગઈ છે. ગઢડાના ઈશ્વરિયા ગામનો આ બનાવ. તો બોટાદમાં ગઈકાલ સાંજના સમયે પડેલ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે. ભાવનગર રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તાઓમાં કમર સુધીના પાણી ભરાતા લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાની પણ માહિતી છે. સોસાયટીમાં અને ઘરમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ છે. ભાવનગર રોડ પર આવેલ રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા છે. તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. આખી રાત મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગોરડકાની કેરી નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસાની સિઝન શરૂ થતાં ગઢડા તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના પગલે ગામની કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને પણ ભારે વરસાદ અને પાણીનો પ્રવાહ વધ્યો છે. કેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. તો બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં જે વરસાદ થઈ રહ્યો છે, ઉપરવાસથી પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે જ રમાઘાટ ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તો આ તસવીરો આવી રહી છે રમાઘાટ ડેમની. તસવીરોમાં જોઈ શકાય છે ડેમમાં પાણીની આવક સતત વધતી જઈ રહી છે, જેના પગલે રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસથી પણ ભારે વરસાદ છે, જેના કારણે પાણીની આવક વધી રહી છે. 10 ઇંચથી વધુ વરસાદ થવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. તો બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ હોય એવી પરિસ્થિતિ જોવા મળી. ગત સાંજથી રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ થયો, જેના પગલે ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય છે. ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. તો અમરેલીમાં
હાલ માંગવાપાડ ગામથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા વડી ડેમમાં નવા નીરની આવક થતાં ઓવરફ્લો થયો છે। આ વડી ડેમની તસવીર છે જ્યાં નવા નીર આવ્યા છે। 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। તો મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। માળિયા, હળવદ અને ટંકારામાં ધોધમાર વરસાદ પડ્યો। મોરબી જિલ્લામાં મોડી રાત્રે વરસાદે જોર પકડ્યું। ચોમાસાનું આગમન થતાં સાર્વત્રિક ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે। ચોમાસાનું આગમન થતાં મોરબી જિલ્લામાં પણ ખુશીની લહેર છે। વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। બફારાથી લોકોને રાહત મળી છે। ટંકારા, હળવદ અને માળિયા પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। 24 કલાકમાં અહીંયા તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂત વર્ગ રાજી થઈ ગયો છે। મોડી રાત્રે અહીંયા વરસાદ પડ્યો હતો અને સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લી જિલ્લામાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। અહીંયા સિઝનના પહેલા વરસાદમાં મોડાસાના મુખ્ય 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી પડી। મોડાસા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। આ તરફ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો। વાદળો ડુંગરને અડકીને જતા હોય એવા નયનરમ્ય દ્રશ્યો કેદ થયા છે। આ તસવીરો જુઓ। ઝરમર વરસાદ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જાયું। પાવાગઢથી આ તસવીરો આવી રહી છે। વરસાદી માહોલમાં યાત્રાધામ પાવાગઢમાં અદ્ભુત નજારો જોવા મળ્યો। અમરેલીમાં અનરાધાર વરસાદ, કાંઠમાં ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। સ્થાનિક નદીના પાણીએ અહીંયા વિનાશ વેર્યો છે। કાંઠમાં ગામની નદી કાંઠે રહેતો પરિવાર તબાહ થઈ ગયો। 8 જેટલા પાલતુ પશુઓના મૃત્યુ થયા। ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ। પાણીમાં તણાતા એક યુવકનો વાછરડીએ જીવ બચાવી લીધો। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા રાજન ઘડિયા મારી સાથે જોડાયા છે। રાજન, અમરેલીમાં હાલ શું સ્થિતિ છે વરસાદને લઈને? પંકજ, આમ જોવા જઈએ તો છેલ્લા 48 કલાકથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। અત્યારે હું છું અમરેલી તાલુકાના કાંઠમા ગામે અને ગઈકાલે મોડી રાત્રે જે રીતે અહીંથી જે નદી પસાર થઈ છે પાણી ગામના કેટલાક ઘરોમાં ફરી વળ્યા છે, તેના હું દ્રશ્ય આપને બતાવી રહ્યો છું। નદી કાંઠે વસતો એક પરિવાર છે, ત્યાં ખૂબ મોટી ખાના ખરાબી થઈ છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો, વિચલિત થઈ શકાય તેવા દ્રશ્યો છે। પશુઓના મૃતદેહો હજી પણ અહીં પડ્યા છે। ગત મોડી રાત્રે પુષ્કળ જે રીતે પાણી અહીં ઘૂસી ગયું તેના કારણે આ પરિવાર છે તેનો જીવ જોખમમાં મુકાયો હતો। અહીંયા જે પરિવાર રહે છે તેમની ઘર વખરી પણ તણાઈ ગઈ છે। તેમના નિભાવ માટે જે પશુઓ તેમણે રાખ્યા હતા તે ગાયો, લગભગ 8 જેટલી ગાયો તણાઈ ગઈ છે। મારી પાસે અત્યારે આ ઘટના રાત્રે શું હતું કેવી પરિસ્થિતિ હતી પાણી બધી ગાયો હતી એના બચાવ આટોથી એના છોડવા ગયા। ત્યાંથી હું ડૂબી ગયો હતો। હું તણાવવા મળ્યો ને પછી વાકડી મને બચાવ્યો। વાકડી હજી મારી પાસે છે। જી રાજન, આભાર માહિતી આપવા માટે। તો અમરેલીમાં અનરાધાર વરસાદને પગલે હાલ તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે।